નમસ્કાર। આજે તારીખ 1/3/2024 મહેસાણા જિલ્લાના અંબાસણ ગામે આપણે આવેલા છીએ એક ફિલ્ડ વિઝિટ માટે। અહીંના પ્રગતિશીલ અને યુવા શિક્ષિત ખેડૂત એમકોમ કરેલું છે રિંકુભાઈ, કે જેમને ટેટીમાં પણ આપણે જોયું એમનું રિઝલ્ટ કે ગોધન વાપરેલું છે પાયામાં છાણિયા ખાતરની અવેજીમાં। વર્ષોથી આ ખેતરની અંદર છાણિયું ખાતર નથી આવ્યું અને ગોધન વાપરેલું છે, એનું પરિણામ ફ્લાવર્સમાં પણ આપણે જોઈશું। રિંકુભાઈ, આ કેટલા દિવસના થયા ફ્લાવર? 50 દિવસ। 50 દિવસના। ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો એકદમ નખત્રું ખેતર છે અને દેશી ભાષામાં કહીએ ને કે છાણિયું ખાતર બિલકુલ આ ખેતરની અંદર આવેલું નથી, માત્ર છાણિયા ખાતરની અવેજીમાં વેલકમ એગ્રોટેકનું ગોધન વાપરેલું છે। એનું પરિણામ આજે 50 દિવસના ફ્લાવર્સની અંદર તમે એનું ખાલી ફૂલની સાઇઝ ને બધું જોઈ શકો છો। અમારી સાથે મારા વેપારી મિત્ર છે કિસાન એગ્રોમાંથી પિંકલભાઈ। શું કહેવું થાય છે પિંકલભાઈ તમારું? ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે ગોધનનું। બરાબર, બધી રીતે ફ્લાવરિંગમાં સારું છે, હાઇટમાં સારું છે, બધી રીતે સારું છે। ટૂંકમાં 50 દિવસના જે છે એ પ્રમાણે ખૂબ સારું કહેવાય। ખૂબ સારું। તમે ઘણા બધા ફિલ્ડ જોયા છે ફ્લાવર્સના, બહુ સારું કહેવાય અને ખેતર એકદમ નબળું કહેવાય, નખત્રું, કે જેમાં છાણિયું ખાતર વર્ષોથી આવેલું નથી, તો પણ ખૂબ સરસ કહેવાય। કેમ કે શું છે, ફ્લાવરિંગમાં પણ સારું છે અને હાઇટમાં બધી રીતે સારું છે, અને છાણિયા ખાતરની અવેજીમાં આપણું ગોધન વાપરેલું છે। શું કહેશો તમે? રિઝલ્ટ સારું છે, ખૂબ સારું છે ને? બહુ સારું। ખેડૂત મિત્રો, આવા અલગ અલગ પાકોની અંદર અલગ અલગ ખેડૂતોના, યુવા ખેડૂતોના અભિપ્રાય જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેકને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન હિટ કરો, જેથી કરીને સારા સારા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।